તમે જોઈ રહ્યા છો આ રથયાત્રાનું પ્રતિ વર્ષે આપણે આયોજન કરીએ છીએ એમ આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય જગન્નાથજીનું આયોજન કર્યું છે અને ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ત્યાં સુંદર આરતી થઈ રહી છે, ભક્તો કીર્તન કરી રહ્યા છે અને ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણે રથયાત્રાની અંદર પ્રસાદમાં બુંદી પ્રસાદ, શીરો પ્રસાદ અને અવનવા ફરસાણની પણ વાનગીઓ ડ્રાયફ્રૂટ સાથે આપણે વિતરણ કરવાના છીએ। સુરક્ષા પ્રતિવર્ષ જે આપણને પોલીસ સહયોગ કરી રહી છે, આ વર્ષે પણ એ સહયોગ માટે પ્રતિબદ્ધ છે અને રથમાં કોઈ પ્રકારની ભીડભાડ ભાગદોડ ન થાય અને કોઈ પ્રકારની જાનહાની ન સર્જાય એના માટે પોલીસ હંમેશા સતર્ક રહે છે। भगवान श्री जगन्नाथ जी ने रथ यात्रा सूरत शहर में अलग अलग मंदिर जो पूरी थशे समग्र रूट 15 किलोमीटर જેટલા રૂટ છે અને આ સિવાય ટોટલ સુરત શહેરમાં કુલ 7 જેટલા રથયાત્રાનું આયોજન છે। અમુક યાત્રા અત્યારે નીકળવાની તૈયારી છે, જેની સારી વ્યવસ્થા માટે મંદિર પ્રશાસન સાથે જો ચર્ચા થઈને સંકલન કરી લેવામાં આવેલા છે। 4500 થી વધુ પોલીસના અધિકારીઓ અને જવાનો સમગ્ર રૂટ ઉપર જો ડિપ્લોયડ છે। ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરાથી પૂરો સમગ્ર બંદોબસ્તનો જો ઉપર સુપરવિઝન રાખવામાં આવશે અને મોસમ બી સારા છે અને ભગવાનને દયા છે, હજારો સંખ્યામાં ભક્તો રહ્યા છે, એના ભગવાનના દર્શનનો લાભ મળશે। जगन्नाथ हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ऊंच नीच वगर भक्तों भगवान प्रशासन કરી રહ્યા છે, ભગવાન આપી રહ્યા છે અને ભક્તો આખો વર્ષ રાહ જોવે છે જગન્નાથ યાત્રાની। તમે જોઈ રહ્યા છો વરસાદની અંદર પણ ભક્તો કેટલા આનંદ છે અને ભક્તો કેટલા ઉમંગ સાથે વરસાદમાં પણ ભગવાન દર્શન આપી રહ્યા છે અને બસ આ વરસાદની અંદર ભગવાનની સાથે તમે જોઈ રહ્યા છો કે કેટલો આનંદ છે અને કેટલો આનંદ મેં તો કહી નહીં શકતો મારા શબ્દથી કે ભગવાન વચ્ચે ભક્તોની વચ્ચે ભગવાન પ્રસન્ન છે। તો